બનાસકાંઠાના દાંતીવાડાના ડાંગિયા ગામ પાસે અકસ્માત સર્જાયો, જેમાં ટ્રક અને કાર સામસામે આવતાની સાથે જ અકસ્માત સર્જાતા કાર ચાલક યુવકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું। અકસ્માત સર્જી અને ટ્રક ચાલક ટ્રક મૂકી અને ઘટના સ્થળથી ફરાર થયો હતો, જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલે ખસેડી અને વધુ તપાસ આ સમગ્ર મુદ્દાને લઈને હાથ ધરી છે। तो आज मुद्दे વધુ વિગતો અમારા સંવાદદાતા ધ્રુવ આપી રહ્યા છે ફોન લાઈન પર। ધ્રુવ, જે પ્રમાણે બનાસકાંઠાથી ઘટના સામે આવી છે અકસ્માતની, તેમાં જે કાર ચાલક છે તે યુવકનું કમકમાટી ભર્યું મોત ઘટના સ્થળે થયું છે, શું છે સમગ્ર મુદ્દાની જાણકારી? હજી ચોક્કસથી લખમાં જે રીતે વાત કરવામાં બનાસકાંઠા જિલ્લાના અંદર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, તે પ્રકારની ઘટના સામે આવી છે। મહત્વની વાત કરવામાં આવે તો જે દાંતીવાડાના જે ગામ છે તે ગામ કિસ્સાના અંદર ક્યાંક અકસ્માતની ઘટનાનો આ જે પ્રકારનો કિસ્સો આવે છે તેના અંદર ટ્રક અને કાર વચ્ચેનો અકસ્માત બન્યો હતો। સામે આવતી ટ્રક અને કાર વચ્ચે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો। મોડી રાતનો બનાવ છે। બનાવની ઘટનાની વિગત જે રીતે સામે આવી રહી તે રીતે કાર ચાલક સામે આવતી ટ્રકની ક્યાંક ગંભીર રીતે અકસ્માત સર્જ્યો હતો, તેમાં કાર ચાલક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટનાની વાત કરવામાં આવે તો ટ્રક ચાલક અકસ્માત સર્જીને ટ્રક મૂકીને ત્યાંથી ફરાર થઈ ચૂક્યો હતો। જોકે ઘટનાની જાણ જે રીતે ગામ લોકોને થતા ગામ લોકોએ 108 ને બોલાવી હતી અને તે બાદ પોલીસને પણ આ ઘટના અંગે જાણ કરી। તો 108 અને મહત્વની વાત કરીએ તો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। 108 મારફતે પોલીસે કહી શકાય કે જે મૃતદેહ છે કાર ચાલક જે યુવક છે તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। તેને કહી શકાય કે 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી। પોલીસે આ સમગ્ર જે બનાવ છે અકસ્માતનો બનાવ છે અને તેને લઈને વધુ તપાસ હાલ તો હાથ ધરી છે। જી ધ્રુવ, સમગ્ર વિગત આપી તે બદલ આપનો આભાર।